ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 3 માહિતીનું નિયમન એમાં આપણે સ્વાધ્યાય 3.1ની અંદર દાખલો પહેલો જોઈએ કે તમારા વર્ગના કોઈપણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો। હવે 10 વિદ્યાર્થીની ઊંચાઈ શોધવાનું કીધું છે તો આપણે પહેલાં તો 10 વિદ્યાર્થીની ઊંચાઈ લખીએ। દાખલા તરીકે એકમાં લખીએ 117 સેમી, પછી લખીએ 111 સેમી, ત્યારબાદ લખીએ 114 સેમી, ત્યાર પછી લખીએ 120 સેમી, 110 સેમી, 116 સેમી, 119 સેમી, વળી પાછું 119 સેમી લઈએ, વળી પાછું 115 સેમી લઈએ અને હવે લઈએ 113 સેમી। આ આપણે લીધું એ શું લીધું તો કે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ। તો પહેલાં તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ। ચડતા ક્રમમાં લખતા હવે આને ચડતા ક્રમમાં આપણે લખીએ તો પહેલી સંખ્યા આવશે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ 110 છે તો પણ આપણે જે એક વખત ચેક કરી લઈએ એટલે 110 જ આવે છે તો લખીએ 110, પાછળ લગાડશું સેમી, ત્યારબાદ લખશું 111 સેમી, ત્યારબાદ અહીંયા આપણને 112 સેમી આપેલા છે નહીં એટલે હવે આપણે શું લખશું તો કે 113 સેમી, ત્યારબાદ 114 સેમી, ત્યારબાદ છે 115 સેમી, 116 સેમી, 117 સેમી, 18 આપેલા નથી, 119 સેમી અને વધુમાં વધુ આપણને આપેલું છે 120 સેમી। હવે આપણને આમાં શું કીધું છે કે ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે તો સૌથી વધુ ઊંચાઈ આપણને આપેલી છે 120। તો અહીંયા આપણે લખશું સૌથી વધુ ઊંચાઈ 120 સેમી ને સૌથી ઓછી ઊંચાઈ એ છે 110 સેમી। હવે આ બેયનો વિસ્તાર શોધવાનું કીધું છે। વિસ્તાર શોધવો હોય તો બંનેનો આપણે શું શોધવો પડે? તફાવત। તો વિસ્તાર શોધવા માટે આપણે શું કરશું તો કે સૌથી વધુ ઊંચાઈ જે છે એને ઓછી ઊંચાઈ એમાંથી શું કરશું? બાદ। તો 120 સેમી માઇનસ 110 સેમી એટલે આપણને જવાબમાં મળશે 10 સેમી। તો અહીંયા આપણે એવું નીચે લખી શકીએ કે વર્ગના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર જે છે એ કેટલો છે તો કે 10 સેમી આપણને આપેલો છે। તો આ આપણે જોયો દાખલા નંબર 1 કે જેમાં આપણને 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધવાનો કીધો હતો।
હવે આપણે જોઈએ દાખલા નંબર 2 કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. હવે આપણે એને કોષ્ટકમાં દર્શાવવાનો છે. તો 4 6 7 5 3 5 4 5 2 6 2 5 1 9 6 5 8 4 6 ને 7. તો પહેલાં તો એને કોષ્ટકમાં કરીએ એટલે કોષ્ટકમાં પહેલાં તો શું દર્શાવવો પડે? ગુણ. તો ગુણ કેટલા કેટલા છે? તો કે 1 થી શરૂ થઈ 1 છે, 2 3 4 5 6 7 8 અને 9. હવે અહીંયા ગુણ આપેલા છે, અહીંયા આપણે લખશું આવૃત્તિ ચિહ્ન અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા. તો સૌપ્રથમ 1 છે, 1 ગણીએ. અહીંયા 1 કેટલી વાર છે? માત્ર એક વખત, એટલે એક જ વખત લીટો કરશું તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 1. જેટલા લીટા આવે એટલી વિદ્યાર્થીની સંખ્યા. પછી 2 જોઈએ. તો અહીંયા 2 આપેલા છે, 1 2. કેટલી વખત 2 આપેલા છે? તો કે 2 વખત. 1 અને 2, તો સંખ્યા કેટલી થશે? 2. પછી વિદ્યાર્થીઓમાં 3 સંખ્યા જોઈએ. તો અહીંયા આપણને આપેલી છે 3, તો 3 કેટલી વાર આપેલું છે? 1 વાર, એટલે વિદ્યાર્થીની સંખ્યા થશે 1. ત્યારબાદ છે ચોથું. તો 4 નંબર 1 2 અને 3 વખત આપેલા છે, એટલે 1 2 અને 3 વખત આપેલા છે, એટલે વિદ્યાર્થીની સંખ્યા થશે 3. ત્યારબાદ છે 5. તો 5 કેટલી વાર છે? તો કે 1 2 3 4 અને 5. તો 5 છે એ 5 વખત છે. 1 2 3 4 અને 5. તો અહીંયા વિદ્યાર્થીની સંખ્યા થશે 5. ત્યારબાદ 6 જોઈએ. તો કે 1 2 3 અને 4. તો અહીંયા આપણે 1 2 3 અને 4 લીટા કરશું, જેથી વિદ્યાર્થીની સંખ્યા થશે 4. એવી રીતના 7 ગણીએ તો 1 અને 2. તો 7માં કેટલા લીટા આવશે? 2 લીટા, અને વિદ્યાર્થીની સંખ્યા થશે 2. ત્યારબાદ છે 8. તો 8 કેટલી વાર છે? તો 8 માત્ર એક જ વાર છે, એટલે એક જ લીટો આવશે, જેમાં વિદ્યાર્થીની સંખ્યા પણ એક જ થશે. અને 9 જોઈએ. તો 9 અહીંયા પણ એક જ દેખાય છે, એટલે એક જ લીટો આવશે, જેમાં વિદ્યાર્થીની સંખ્યા થશે 1. હવે આપણને ત્યારબાદ કોષ્ટક જે છે એ આપણે દર્શાવ્યું. તો અહીંયા આપણે લખી શકીએ હવે સૌથી વધારે ગુણ કેટલા છે? તો સૌથી વધારે ગુણ આપણને કોના આપેલા છે? હવે તો ગુણ આપણને ખબર કેમ પડે? કે તો અહીંયા આપણને ગુણ આપેલા છે. તો સૌથી વધારે ગુણ કયા છે? તો કે 9. તો અહીંયા આપણે લખી શકીએ 9. બીજો જવાબ છે સૌથી ઓછા ગુણ. તો સૌથી ઓછા ગુણ છે 1.
ત્યારબાદ આપણને ત્રીજો જવાબ આપેલો છે કે સૌથી ઓછો ગુણ કર્યા પછી માહિતીનો વિસ્તાર શું છે? તો માહિતીનો વિસ્તાર શોધવા માટે માહિતીના વિસ્તારનું સૂત્ર મૂકવું પડે. તો એનું સૂત્ર સાથે સૌથી વધારે ગુણમાંથી સૌથી ઓછા ગુણ શું કરવાના? બાદ. એટલે સૌથી વધુ ગુણ આપણને આપેલા છે 9, ઓછા આપેલા છે 1, એટલે 9માંથી 1 બાદ કરીએ એટલે 8 જે છે એ માહિતીનો વિસ્તાર મળશે. પછી ચોથો આપણને આપેલો છે કે અંકગણિતીય સરાસરી શોધો. તો ચોથું આપણે જોઈએ તો અહીંયા લખીએ અંકગણિતીય સરાસરી, જેમનું સૂત્ર મૂકીએ તો કુલ સરવાળો ના છેદમાં આપણે લખી શકીએ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. હવે કુલ સરવાળો લખીએ તો 1 ગુણ્યા 1 વત્તા અહીંયા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 1 એ રીતના લખશું. એટલે અહીંયા આપણે લખતા જાય, અહીંયા જોતા પણ જાય. અહીંયા લખશું 2 ગુણ્યા 2 વત્તા અહીંયા આ બાજુ આવશે તો અહીંયા 3 ગુણ્યા કેટલા છે? 1. તો અહીંયા લખશું 3 ગુણ્યા 1 વત્તા 4 ગુણ્યા 3 વત્તા 5 ગુણ્યા 5 વત્તા 6 ગુણ્યા 4 વત્તા 7 ગુણ્યા 2 વત્તા 8 ગુણ્યા 1 વત્તા 9 ગુણ્યા 1 એના છેદમાં લખવાનું છે. તો આ બધી વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 1 વત્તા 2 વત્તા 1, 3 વત્તા 5 વત્તા 4 વત્તા 2 વત્તા 1 વત્તા 1. હવે અહીંયા ત્યારબાદ આપણે લખીએ તો આ બધાનો સરવાળો કરતા જઈને ગુણાકાર કરતા જાય. 1 ગુણ્યા 1 બરાબર 1 વત્તા 2 2 4 વત્તા 3 એકા 3, 4 તેરી 12, 5 25 25, 6 ચોક 24, 7 દૂ 14, 8 એકા 8 અને 9 એકા 9. 2 વત્તા 1 3, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને થશે 20. હવે આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને જવાબમાં મળશે 100. એના છેદમાં 20 કરીએ એટલે 0 0 ઉડી ગયા. આપણને જવાબમાં મળે 2 પંચાને 10 એટલે જવાબમાં મળશે 5 ગુણ. તો આપણે અહીંયા લખી શકીએ કે આમ અંકગણિતીય સરાસરી જે છે એ 5 ગુણની છે. હવે જોઈએ દાખલો નંબર 3 કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી શોધો
તો 5 પૂર્ણ સંખ્યા, તો 0 થી શરૂઆત કરીએ તો 0, 1, 2, 3 અને 4, તો આ 5 પૂર્ણ સંખ્યા થઈ ગઈ. પછી આનો સરવાળો કરીએ તો 0 + 1 + 2 + 3 + 4, એટલે જવાબમાં મળશે 10. તો સરાસરી બરાબર જે છે સંખ્યાનો કુલ સરવાળો કુલ સંખ્યાઓ છેદમાં 5. તો કુલ સંખ્યાનો સરવાળો 10 છે અને કુલ સંખ્યા આપણને આપેલી છે 5. તો 5 દુ 10. તો અહીંયા આપણે લખી શકીએ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી 2 છે. ત્યારબાદ આપણને આપેલો છે દાખલા નંબર 4. હવે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા: 58, 76, 40, 35, 46, 45, 100. તો તેનો સરાસરી સ્કોર શોધો. અહીંયા આપણે સરાસરી સ્કોર શોધીએ તો રનનો આપણે લખીએ કુલ સરવાળો છેદમાં દાવની સંખ્યા. તો આ બધાનો સરવાળો કરીએ હવે દાવની સંખ્યા આપણને કુલ આપેલી છે 8. હવે આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને જવાબમાં મળશે 400. એને છેદમાં 8 કરીએ એટલે 8 પંચાને 40, એટલે 50 જવાબ મળશે. તો સરાસરી સ્કોર જે છે એ આપણે લખી શકીએ એ 50 રન છે. દાખલા નંબર 5. નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. તો અહીંયા આપણને ખેલાડીના નામ આપેલા છે A, B અને C. ત્યારબાદ છે 4 રમત આપેલી છે: રમત 1, રમત 2, રમત 3 અને રમત 4. હવે રમત 1માં, રમત 2માં, રમત 3માં, રમત 4માં ક્રમશઃ આપણને જે છે એ અંક દર્શાવેલા છે કે કેટલા અંક એ લોકોએ દર્શાવેલા છે. એમાં 14 પહેલા રમતમાં, બીજા રમતમાં 16, ત્રીજા રમતમાં 10 અને ચોથી રમતમાં પણ 10. એવી જ રીતના બી છે એમાં રમત 1માં 0, 2માં 8, 3માં 6 અને 4માં 4. એવી જ રીતના સી ખેલાડી જે છે એ રમત 1માં 8 અંક, 2 રમતમાં 11, ત્રીજું રમત જ નથી રમ્યા અને ચોથું છે 13 અંક.
હવે અહીંયા આપણને ત્યારબાદ નીચે વારાફરતી પ્રશ્ન જવાબ આપેલા છે એનું આપણે સોલ્યુશન કરશું. તો દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. તો પહેલાં તો આપણે સરાસરીનું સૂત્ર મૂકવું પડશે. તો એ અંકમાં 14, 16, 10, 10. તો સરાસરીનું સૂત્ર એટલે કે મેળવેલા અંક છેદમાં કુલ રમત. હવે તો કે મેળવેલા અંક કયા કયા છે? તો કે 14 + 16 + 10 + 10 છેદમાં કેટલી સંખ્યા છે? તો કે 4. દસ, 20, 30, 40, 40 અને આ બીજા 10 એટલે થશે 50. તો 50 છેદમાં 4. તો કેટલા આપણને જવાબ મળશે? તો કે 12 ચોક 48 ને બીજા 4 ભાગ કરીએ એટલે 12.5 જે છે એ આપણને જવાબ મળશે. હવે આપણે જોઈએ બીજો કે દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે? હવે કેટલા વડે રમત વડે ભાગવા પડે? તો અહીંયા આપણે પહેલાં જોશું કે સી છે એ 3 વડે આપણે ભાગશું કે 4 વડે? તો 3 વડે ભાગવું પડશે. એની પાછળનું કારણ છે કારણ કે સી છે એ એક રમત રમ્યો નથી. એ માત્ર રમત 1, રમત 2 અને રમત 3 રમ્યો છે. એટલે એને આપણે 3 વડે ભાગવા પડે. તો વળી પાછું સરાસરીનું સૂત્ર મૂકશું અને અહીંયા એક લખી નાખશું કે સી એ 3 રમત રમ્યો હોવાથી તેમને 3 વડે ભાગવા પડશે. ત્યારબાદ છે સી વડે મેળવેલ અંકની સરાસરી. તો સરાસરી શોધવા માટેનું સૂત્ર મૂકશું. મેળવેલ કુલ અંક છેદમાં કુલ રમત. હવે મેળવેલ કુલ અંક આપણને આપેલા છે અહીંયા તો કે 8 + 11 + 13 અને કુલ 3 વડે ભાગવાના છે. તો આ 3નો સરવાળો કરીએ 10 ને 10 20, 21, 22, 23, 24, 24 ને 8 થશે 32. 32 છેદમાં 3 કરીએ એટલે ભાગાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 10.67. તો આ આપણને શું મળ્યું? તો કે સી ની સરાસરી. ત્યારબાદ છે બી 4 રમતમાં રમ્યો છે. તમે તેની સરાસરી કેવી રીતના શોધશો? તો 4 રમતમાં રમ્યો છે તો સરાસરીનું સૂત્ર મૂકશું. સરાસરી બરાબર મેળવેલ કુલ અંક છેદમાં કુલ રમત. હવે 0 + 8 + 6 + 4 6 ને 4 10 ને 8 18 કેટલી રમત રમ્યો છે? 4. તો 18 છેદમાં 4 કરીએ એટલે આપણને જવાબમાં મળશે 4.5. એ આપણને મળ્યું સી ની સરાસરી. કોનો દેખાવ સૌથી વધારે છે? તો હવે આમાં 4.5 છે, આમાં 12.5
નામાં 10.67। તો સૌથી વધારે દેખાવમાં આપણે જવાબ લખી શકીએ ખેલાડી એ નો સૌથી સારો દેખાવ છે। હવે જોઈએ દાખલા નંબર 6 કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100 માંથી પ્રાપ્ત કરેલા ગુણ 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે। આ જે છે એ દરેક શું છે તો કે વિદ્યાર્થીએ મેળવેલ ગુણ। હવે એને પહેલાં ક્રમમાં ગોઠવવા પડે, તો ક્રમમાં અહીંયા આપણે ગોઠવીએ અને અહીંયા લખીએ ક્રમમાં। તો નાનામાં નાની સંખ્યા અહીંયા આપણે જોઈએ તો આપણને 39 મળે છે, પછી ત્યારબાદ છે 48, ત્યારબાદ છે 56, ત્યારબાદ 75, 76, 81, 85, વળી પાછા 85, 90 અને 95। ત્યારબાદ પહેલો પ્રશ્ન આપેલો છે કે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ। તો અહીંયા આપણે લખી શકીએ 2 એરો કરીને સૌથી વધુ ગુણ સૌથી ઓછા ગુણ। તો સૌથી વધુ આપણને અહીંયા આપેલું છે 39, નહીં સોરી 95, સૌથી ઓછા ગુણ છે 39। હવે આ બે ગુણ મેળવેલા છે એનો વિસ્તાર શોધવાનો છે। હવે વિસ્તાર શોધવા માટે શું કરવું પડે તો કે ગુણનો વિસ્તાર બરાબર સૌથી વધુ ગુણ માઇનસ ઓછા ગુણ, એટલે 95 માંથી 39 બાદ કરીએ એટલે આપણને મળશે 56 ગુણ। આ આપણને મળ્યો મેળવેલ ગુણનો વિસ્તાર। સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી શોધો। બધા જ ગુણોનો આપણે શું કરી નાખવાનો સરવાળો। તો સરાસરી બરાબર બધા ગુણોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા। તો 39 ઉપરથી જોતા જઈએ 48, 56, 75, 76, 81, 85, 85, 90 અને 95 કેટલા છે કુલ તો કે 10। આ બધાનો સરવાળો કરીએ એટલે 730 જવાબ મળે। એને આપણે 10 વડે ભાગીએ એટલે 0 0 ઉડી જાય એટલે આપણને મળે છે 73 ગુણ। તો આ બધાની સરાસરી જે છે એ શું છે તો કે 73 ગુણ છે। હવે આ 73 ગુણની સરાસરી આપણને મળી, તો એમાં આપણે આ શું જોયું તો કે અલગ અલગ દાખલાઓ। હવે જોઈએ દાખલા નંબર 7 કે સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી। પહેલા વર્ષે 1555, બીજા વર્ષે 1670, ત્રીજા વર્ષે 1750, ચોથા વર્ષે 2013, પાંચમા વર્ષે 2540 અને છઠ્ઠા વર્ષે 2820। કુલ સંખ્યા આ આપેલી છે આપણને।
तो अहींया आपणे लखशुं कुल संख्या तो 1555 वत्ता 1670 वत्ता 1750 वत्ता 2013 वत्ता 2540 प्लस 2820। हवे सरासरी शोधीए तो सरासरी एटले कुल विद्यार्थीओ छेदमां वर्षनी संख्या। हवे आ बधानो टोटल करीए एटले 12,348 छेदमां 6 6 वडे भागाकार करता आपणने जवाबमां मळशे 2058। तो विद्यार्थीनी सरासरी थशे 2058। हवे जोईए दाखला नंबर 8। एक शहर में कोई चोक्कस अठवाडियामां पड़ेल वरसाद नीचे दर्शाव्या प्रमाणे नोंधवामां आव्यो छे। दिवस आपेला छे सोम, मंगळ, बुध, गुरु, शुक्र, शनि ने रवि। एमां नीचे आपेलुं छे वरसाद मिलीमीटर में तो सोमवारे 0.0, मंगळवारे 12.2, बुधवारे 2.1, गुरुवारे 0.0, शुक्रवारे 20.5, शनिवारे 5.5, रविवारे 1.0। हवे एमां पण 3 नीचे प्रश्न जवाब आपेला छे आपणने। एमां आपणे शुं करशुं तो के उपरनी माहितीना आधारे वरसादनो विस्तार शोधो। विस्तार शोधवा माटे शुं करवुं पड़े तो के विस्तार बराबर सौथी वधु वरसाद माइनस सौथी ओछो वरसाद। आ कर्या पछी सौथी वधु वरसाद आपणने अहींया जोवा मळे छे 20.5 माइनस ओछो वरसाद छे 0.0 तो आपणने जवाब मळशे 20.5 मिलीमीटर। आ शुं मळ्युं तो के आपणने वरसादनो विस्तार मळ्यो। त्यारबाद आपणने पाछळ आ अठवाडियामां पड़ेला वरसादनी सरासरी शोधो। तो आखा अठवाडियानी सरासरी शोधवानी कीधी छे एटले अहींया लखशुं वरसादनी सरासरी बराबर पड़ेल वरसाद कुल दिवसों। हवे पड़ेल वरसाद पहले दिवसे आपणने अहींया आपेलुं छे ई तमने उपर देखाय छे 0.0 वत्ता 12.2 वत्ता 2.1 वत्ता 0.0 वत्ता 20.5 वत्ता 5.5 वत्ता 1.0 छेदमां कुल दिवसों आपणने आपेला छे 2, 3, 4, 5, 6 ने 7। आ बधायनो सरवाळो करीए एटले आपणने मळशे 41.3 छेदमां 7। आ बेनो भागाकार करशुं एटले आपणने मळशे वरसादनी सरासरी एटले के सरासरी आपणने मळशे 5.9 मिलीमीटर। કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે તો અહીંયા આપણને સરાસરી આપેલી છે 5.9 તો અહીંયા ગણવાનું 5.9 કરતાં ક્યારે ઓછો તો કે સોમવાર તો અહીંયા લખીએ પછી મંગળવારે વધારે છે પછી બુધ ગુરુ શનિ ને રવિ તો અહીંયા લખવું પડશે बुधवार गुरुवार
શનિવાર અને રવિવારે 5.9 મિલીમીટર આવું લખવાનું, એટલે આપણને યાદ રહી. કરતા ઓછો વરસાદ પડ્યો છે. અને કેટલા દિવસ? તો અહીંયા આપણે હું લખી નાખું છું 5 દિવસ. આ કાઉન્ટ્સમાં લખો તો ચાલે. હવે આપણે જોઈએ દાખલા નંબર 9 કે 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને નીચે દર્શાવ્યા પ્રમાણે પરિણામ મળેલ છે. તો 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143 અને 141. હવે આ આપણને જે છે એ મળી છે. તો એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો અહીંથી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ ચડતા ક્રમમાં આવશે 128, ત્યારબાદ 132, ત્યારબાદ 135, 139, 141, 143, 146, 149, 150 અને 151. હવે પહેલો પ્રશ્ન આવો આપેલો છે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી કે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી? તો સૌથી વધુ ઊંચાઈ આપણને આપેલી છે 151 સેન્ટીમીટર. ત્યારબાદ આપણને અહીંયા એવું આપેલું છે કે અહીંયા ઓછી આપેલી છે, અહીંયા વધુ આપેલી છે. એટલે ઓછી આપેલી છે એટલે બીજામાં જવાબ આવશે 128 સેન્ટીમીટર. પછી માહિતીનો વિસ્તાર આપેલો છે. તો વિસ્તાર શોધવા માટે શું કરવું પડે? મોટામાંથી નાની બાદ કરવી પડે. તો 151 સેમી માઇનસ 128 સેમી એટલે આપણને જવાબ મળશે 23 સેન્ટીમીટર. પછી છોકરીઓની સરાસરી શોધવાનું કીધું છે. એટલે સરાસરી બરાબર કુલ ઊંચાઈ છેદમાં કુલ સંખ્યા. હવે ઊંચાઈ આપણને જેટલી આપેલી છે ઉપર એટલી સરવાળામાં લઈ લેશું. 128 વત્તા 132 વત્તા 135, 139 વત્તા 141 વત્તા 143 વત્તા 146 વત્તા 149 વત્તા 150 વત્તા 151. કુલ સંખ્યા કેટલી આપેલી છે? તો કે 10. હવે આ બધાનો સરવાળો કરીએ એટલે 1414 આપણને જવાબ મળે છે. એને 10 વડે ભાગીએ એટલે 141.4 સેન્ટીમીટર જે છે એ આપણને જવાબ મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે છોકરીઓની સરાસરી ઊંચાઈ જે છે એ 141.4 સેન્ટીમીટર છે. ત્યારબાદ કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધારે છે? તો સરાસરી આપણને 141.4 આપેલી છે. 141 કરતાં મોટા હોય બધા લખી નાખવાના. તો એક તો અહીંયા આવશે 143, પછી લાઈનમાં 146, 149, 150, 151. એ જે છે એ સરેરાશ ઊંચાઈ 141.4 જે છે એના કરતાં વધુ છે.
કુલ કેટલી છોકરીઓ? તો કે 5 છોકરીઓ. તો આ આખું સ્વાધ્યાય આપણે જોયું કે જે સ્વાધ્યાય 3.1 છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.